બાપુ છે ને જુવાન હતા, હું નાનો એવો હતો. ખોપાળામાં પધરામણી કરી ને ત્યારે પ્રેમજી દેવજીના બાપા દેવજી બાપા, પછી સૌજી કરશનના બાપા કરશન બાપા, પછી ઉદ્ધવજી અને દામજીના બાપા પેંડાવાળા રામજી બાપા, મૈયા દાદા પૂજારી, એક ઓલા રામજી મંદિર પાછળ હતા ત્રિકમ બાબા ડુંગરાને. આ બધા ડોહા મારી એડી હોય ખોપાળામાં એવી પધરામણી હાલતી, દોડતા મારી આગળ નીકળ્યો. એ ડોહા થઈને એ ગયા અત્યારે સૌજીભાઈ ડોહા દેખાય છે. બોલો કેટલો કાળો મેં 78માં ખોપાળા પારણ કરી. એ પત્રિકા હજી બે રંગમાં પત્રિકા હજી મારી પાસે પડી છે. 78માં પારણ કરી એટલે કેટલા વર્ષ થયા? 23 અને 24 23 વર્ષ થયા. ખેતર ડોડા ઉત્સવ, સિકરી સકરિયા ઉત્સવ, માંડવીના ઓળા છે, બધા લઈ જાઓ ટ્રેક્ટર કરીને. એવી ખોપાળામાં મજા કરાવી છે. આજે જઈએ તો કોઈ છોકરો ન દેખાય. થોડાક દાદા ઓટલા બેઠા હોય, મારી જેમ ઓટલા તોડતા હોય. પણ તે દીનો વાતાવરણ છે ને બધું અલૌકિક હતું. પૈસો નહોતો પણ એવો પ્રેમ હતો. રેણી કરણી. બપોરે ઠાકોરજી જાગે ત્યારે મોટી સભા થતી જૂના મંદિરમાં. કલા કથા કરતા હાલે આખું મંદિર દાદાઓથી ભરાઈ ગયેલું રહેતું. આજે કાકડા દેશની પ્રસાદીનું મંદિર છે. જેઠામાણીયા રોજ ત્યાં 500 માળા કરતા. ખોપાળાનું મંદિર પ્રસાદીનું છે. મહારાજ પાદર સુધી જ આવ્યા છે. ભાવનગરથી ગરડા જતા ખોપાળાને પાદર નીકળ્યા હતા. તાકડે જેઠામાણી પાદર ઉભેલા વાવમાં. જેઠામાણીયા પગે લાગે એટલે મહારાજે માણકી ઊભી રાખી. મહારાજ ગામમાં પધરામણી કરો, અમારો ઉતાવળ છે ગઢડા જવું. થોડી વાર ઉભા રહ્યો. ઉભો રહો પણ ગામમાં કોઈ ઘણું કાઢેલો છે ત્યાં માણકી ઘોડીની આંખમાં ઘણું પડ્યું. જેઠાભાઈ કે મહારાજ ગામમાં કોને ગોતો? હું પોતે જ ઘણું કાઢું છું. પછી મહારાજ જોતા રહ્યા. જેઠામાણીયાએ માણકીની આંખમાંથી કણું કાઢીને મહારાજને બતાવ્યું. જો મહારાજ આમ કણું. મહારાજ બહુ રાજી થઈ ગયા. જેઠામાણીયા કે મહારાજ ગામમાં ન કાંઈ નહીં પણ એક કામ કરો, હું જરાક વાસણ તપેલી લેતો. તાત્કાલિક ગયા, તપેલી લાવ્યા. વાવમાંથી પાણી લઈને મહારાજ પાસે. મહારાજ આમાં હાથ બોળો અને અંગૂઠો પગનો બોળો. આ પાણી શું કરશું? તો વાવમાં નાખું, પીવે બધા સત્સંગી થાય. આજે જેઠામાણીયાનો ભાવ આખું ગામ સત્સંગી સુખી છે. અને સુખી એવી ભક્તોએ સંપ્રદાયમાં બહુ સેવા કરી, બહુ સેવા કરી. એમાંય બાબુ કાંજીનો જે દસકો બિચારા એણે જે સેવા કરીને એવી કોઈ ન કરી શકે. તેજોરી સંપ્રદાય માટે હાવ ખુલ્લી મૂકી. આજે એનો સમય નથી, બહુ સમય પૂરો થઈ ગયો. પણ છોકરાઓના હાથમાં બધું ગયું ને એટલે તમે હો, નાથાભાઈ હોય કે બાબુભાઈ હોય, કાંજીભાઈ, છોકરાના હાથમાં વહીવટ જાય ને એટલે સમજી લેવું 50% આપણી બેટરી ડાઉન થઈ જાય. પછી એટલું બધું હાલે નહીં. છોકરા આગળ જોર કરે. અમારા છોકરા તમારા છોકરા હરખું છે. એ આજના જમાનાની રીતે, આપણે જૂના જમાનાની રીતે હાલીએ એટલે ગાડું જેમ એડીઓ આંજા વગરનું કિસ્સાકારા બોલાવે કેમ હાલે એમ આપણે જિંદગી હાંકવી પડે. છૂટક્યો જ નથી. મંદિરનું સુખ બહુ મંદિર બનાવ્યું ને એ રાજા કૃષ્ણ એવા ગોપીનાથજી મહારાજ બહુ
ભગવાને પૈસો આપ્યો, બહુ આપ્યો. એક સમયે સંપ્રદાયમાં એવો દસકો હતો, જ્યાં જ્યાં ઉત્સવ થાય ત્યાં તુવેરની ડાળના યજમાન બાબુ કાળજી ગયો. જે દિવસે 50,000 લાખ રૂપિયાની ડાળ થતી ત્યારે બાબુ કાળજી એકલા હતા. તેથી 50,000 એટલે 50 લાખ જેવા લાગતા. ખંભાતનો મોટો ઉત્સવ આવ્યો, પહેલું તો બધા આપણા ગુરુ પાસે આવતા. તેથી નડિયાદના ઈશ્વરભાઈ વકીલ એનું પણ બહુ મોટું દાન. જ્યાં ઉત્સવ હોય, દબાણ હોય, જેતલપુર હોય કે ખંભાત હોય, ધોળકાનો ઉત્સવ હોય એટલે 5 સાધુ આપણા ગુરુ પાસે તમે આજે આવો, મોટાભાઈ પાસે સેવા અપાવો. નડિયાદ મોટાભાઈ પાસે જાય, મોટાભાઈ કોઈ દી આંકડો બોલ્યા નથી. એક જ વાત પથાણાવાળા સ્વામી બોલે એટલી વાપરો અને સાધુ પાન બનાવી લે. 50 ડબ્બા 100 ડબ્બા ઘી કહેજો અને આપણા ગુરુએ કે ખંભાતનો ઉત્સવ છે, 50 ડબ્બા ઘી આપવાનું. કોઈ દી ઈશ્વરભાઈ વકીલે ના નથી પાડી. ગમે ત્યાં ઉત્સવ હોય, નાના નાના શિખરબંધ મંદિરો આપણા ગુરુ પકડે. આપણા ગુરુ જઈને કહે ને એટલે કોઈ દી ના ન પડે. 31મી સાલમાં 150 વર્ષનો ઉત્સવ હતો. શાંતિ પીધા પુરાણી વડતાલના કોઠારી સિંહ જેવા હતા, નાટકસિંહ જેવા ગોરા ગોરા. આમ ચોકમાં હાથ નીકળે એટલે એનું ઇમ્પ્રેશન પડતી. બધા સાધુ ભેળા થઈ ગુરુના આગળ કર્યા. સેવા લેવા જવાનું મોટાભાઈ માના ગુરુ લઈ ગયા. પુરાણી એક બાજુ બોલાવી ગુરુને મંત્ર આપ્યો કાનમાં, સ્વામી 200 ડબ્બા ઘી અને 400 ડબ્બા તેલ. હું કહે એટલું બધું થોડા મોટા ભાઈ આપીએ કે સ્વામી તમારે કહેવાનું, પછી જેટલું આપે એટલું કહેજો. સ્વામી કે પણ એટલું બધું થોડું મગજ બહુ ઝાઝું પડે નહીં, તેમ કહેજો તો ખરા. પછી 10-15 સાધુ હતા, નાનો એવો હોય. મોટાભાઈ પાસે નડિયાદથી કીધું કે ઉત્સવમાં સેવા કરવાની, આ બધા સંતો મને લઈને આવ્યા છે, કંઈક સેવા તમારે કરવાની છે. કેટલી સેવા કરવાની? તમે કહો એટલી કરું. સ્વામી કે મોટાભાઈ તમે જે શક્તિ હોય પ્રમાણે આપો. નાના શક્તિ તો બધી ભગવાનને આપી, તમે કહો. તે ગુરુ બોલતા નહોતા, પુરાણે ફરી વાર હાથ પકડીને બહાર લઈ ગયા. સ્વામી 200 ડબ્બા ઘી અને 400 ડબ્બા તેલ કહેવાનું. પણ એટલું બધું આપી છે એ તો મારી ઉપર છોડે છે, તમે કહેજો ખરા પછી આપે. સ્વામી કે આ બધા સંતોની એવી ઈચ્છા છે, 200 ડબ્બા ઘી અને 400 ડબ્બા તેલ આપો. તક સ્વામી આપ્યું, પણ એક સરળ, કાલે આ બધા સંતો મારે ત્યાં જમવા આવો. બીજે દી જમવા ક્યાં રોકડા રૂપિયા આપી દીધા. બાબુ કાનજી, ઈશ્વરભાઈ વકીલ, અમુક એ વખતે જે દાતાઓ હતા, મુંબઈમાં મોહનલાલ મીઠાઈવાળા, કલાની કેતનવાળા, એ બધાનું દાન બહુ મોટું. અને આપણા ગુરુ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો, આદરો બોલે એટલું આપી દે. સત્સંગમાં જિંદગી આપી હોય તો જીવી જાણતું. બાકી ઘરમાં પડ્યું છે ને, આપણે મરી જશું, કોઈ હારે રસ્તે નહીં વાપરે. કા મોબાઈલમાં, લેપટોપમાં એમાં જ નીકળ્યો જશે. એના કરતા જીવતા જેટલું થાય ને એટલું કરી લેવું. તે યોજનામાં જો 7 લાખ પડ્યા છે ને, એ તમારા કપાળમાં લખેલા, એમાંથી 4 લાખ વાપરી નાખશે તો બીજા 4 લાખ ગમે ત્યાંથી લઈને ભગવાનને તિજોરીમાં ગોઠવવા જ પડશે. કારણ કે તમારા કપાળમાં 7 લાખ લખ્યા, તમે હાથમાંથી 4 વાપર્યા તો ગમે ત્યાંથી લાવીને ભગવાનને 4 તિજોરીમાં મૂકવા જ પડશે. નહીં વાપરો તો ભગવાનને ચિંતા નથી, તમે હાથ હાંસવા કરો. મરી ગયા પછી એની કુતરે દિવાળી કરે. આ બહુ કિસ્સાઓ બનેલા છે, હાવ હાચા કહો છો. વીડામાં પાણી હોય ને, સવારથી સાંજ સુધી જુઓ ને તો 2 લીટર વીડામાં પાણી હોય. પણ તમે રેકડો લઈને જાઓ, તાહળેથી સાયલાથી એમાં કાઢ્યા કરો ને,
હાથ રેકડા ભરો ને હાથ સુધીમાં તો હાથ રેકડા ભરે તોય પાછું વીડામાં 2 લીટર જ હોય. ન લ્યો તો હાથ સુધી 2 લીટર રહે અને એમાંથી કાઢવા માંડો ને તો હાથ રેકડા ભરો ને હાથ સુધી તોય વીડામાં તો એટલું છે. પણ આ વાત માણસને સમજાવી જોઈએ. બાકી જિંદગી આપી છે ને તો ખરેખર જીવી જણાય. ભગવાનને સંભાળીને વાતો કરી. વર્ણિવે શરમણે દર્શન મંદહાસ રુચિરાનનાંબુજ ઓજિतं સુરનરોત્તમેર્મદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો હિમાલયના પહાડોમાં હાકડી કેડીઓમાં બેખડીઓમાં નીલકંઠ વર્ણિ ચાલ્યા આવતા હોય. આકાશમાંથી દેવતાઓ જય જયકાર કરતા હોય. નીચેથી ઋષિ મુનિઓ જે ગીરી કંદરાઓમાં બેઠા હોય વર્ણિને જોઈને મસ્તક નમાવી પગે લાગતા. ઉગાડે પગે જે હિમાલયમાં વિચરણ કરે. ટાઈમે ખાવાનું મળતું નથી, ટાઈમે સુવાનું હોતું નથી. કેવી ઘોર તપશ્ચર્યા પોતાના ભક્તોને માટે જે ભગવાને તપ કર્યું કોઈ અવતારમાં આવું કર્યું નથી. એટલે આપણે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી કહીએ છીએ. કેટલી જિંદગી મૂલ્યવાન. એમાંય ભગવાન જ્યારે દેહ ધરીને આવે કેવા કેવા દુઃખો સહન કરે છે. સમર્થ થકા ઝરણા કરવી એ બહુ કઠણ કામ છે. સત્સંગમાં આવ્યા પછી પણ જંપીને બેઠા નથી. માણકી ઘોડી ઉપર બેસીને જ્યારે વિચરણ કરતા સંપ્રદાયમાં 2-3 પ્રસંગો એવા છે. એક ગામથી મહારાજ બીજે ગામ જાય. હરિભક્ત આગ્રહ કરે મહારાજ ઠાકોરજી જમાડી જાઓ. મહારાજ કે ઉતાવળ છે અમારે ગયા વગર ચાલે એમ નથી. હરિભક્તો હાથ જોડે મહારાજ ફરી ક્યારે આવશો? અને હરિભક્તની આંખમાંથી આંખોડા દળદળ કરે. મહારાજને આગળ ગયા વગર છૂટક્યો નહીં. અહીંયા પેરની ભક્તના ભાવને વખોડી શકતા નથી. મહારાજ કે જે તૈયાર હોય ને જલ્દી લાવો. એ ફળિયામાં માણકી ઉપર મહારાજ બેઠા હોય. બોલો થાળી પીરસીને લાવે માણકી ઉપર બેઠા બેઠા એક હાથમાં થાળી અને બીજી હાથે મહારાજ માણકી ઉપર બેઠા બેઠા જમે અને માણકી ઉપર બેઠા બેઠા ઓલો થાળી પકડી રાખે સૌ કરી ભગવાન આગળ છે. 2-3 પ્રસંગો આ સત્સંગમાં એવા મહારાજ માણકી ઉપર બેઠા બેઠા જમીન આગળ ગયા છે. કેવો ભક્તોનો ભાવ છે અને કેવા મહારાજ કરુણા નિધાન છે. આનો ક્યારેક એકલા બેઠા હોય ત્યારે વિચાર કરવો. આમાંથી તમને ઘણું શીખવાનું મળશે. આપણે મહારાજને ઓળખ્યા,
પણ એવા ખટકાથી એને અર્થે જીવી શકતા નથી આપણે. ઠીક છે, તમે અમારા મહાજન પણ અમારી ખીલી ન ખચે. ભગવાનને ભગવાન માનીએ પણ ધાર્યું તો આપણું જ કરીએ. કારણ કે મહારાજનો મહિમા બરાબર નથી ઓળખાયો એટલે અંધારામાં આંધળું કૂટાય છે. કંઈક બાકી મહારાજ જો ઓળખાયા હોય તો સંસાર, પરિવાર, ઘર બંગલા છૂટી જતા જરાય વાર ન લાગે. આ કઠણાઈ એની છે, મહારાજને જેવા ઓળખવા જોઈએ એવા નથી ઓળખ્યા, એની આ મોટી ઉપાધિ છે. સત્સંગમાં મહારાજે ભક્તોને કેવા રાજી કર્યા છે, કેવા કેવા ભક્તોના કાર્યો કર્યા છે. મહારાજ જીજાવલ પણ સિંહજીવાળા પધાર્યા. તારાપુરથી એ પટ્ટી જાય છે સિંહજીવાળા સિંહજી. સિંહજીવાળા ત્રણ જા આપણા ગુરુએ મંદિર કર્યું છે. સિંહજીવાળા મુંબઈના મોહનલાલ એસ મીઠાઈવાળા, એનું ગામ બાજુમાં પરિયેજની બાજુમાં સિંહજીવાળા, જ્યાં મહારાજ રાત રહેલા છે. સિંહજીવાળે સ્વામી ગયા પરભાત્ય કીર્તનોમાં બધું આવે છે. એ સિંહજીવાળામાં મહારાજ જ્યારે ગયા, પ્રેમી ભક્તને ત્યાં રાત્રિ હતી. સવારે નાહી ધોઈ નિત્યક્રમથી પરવાયા. વિશાળ સભા થઈ. મારા સત્સંગ કથા વાર્તા કરે. ત્યાં એક બાળક ફૂટો, એના વશમાં નાનકડા હતા એ વીએ ગયા. બીજા ત્રણોલ ગામની અંદર એક સંધુભાઈ હતા એ વીએ ગયા. એને ઘરે હું પારણ વાંચ્યો 40 વર્ષ પહેલા. એક બારોટ દાદા એવા ગોદડીમાં નાનું બાળક વીટેલું લઈને મારા સભામાં બેઠા હતા. એ બાળક કેવું હતું? લાંબુ શીબડો હોય એવું, નહીં પગ, નહીં હાથ અને નહીં માથું. પેલો બારોટ ગોદડીમાં વીટેલું એ શીબડા જેવું બાળક લઈને આવ્યો. મહારાજના ખોળામાં મૂક્યો. હશે મહિમા વાળો. મહારાજને કે મહારાજ, હવે કાંઈ થોડું ધ્યાન આપો. આ તમારા કાંજિયાઓ હરખા નથી હાલતા. તમે બ્રહ્માને સૃષ્ટિનું કામ આપ્યું છે, કાંઈ ધડો એનો. આ મારે ત્યાં બાળક જન્મ નથી, હાથ નથી, પગ નથી, માથું. તમે થોડુંક હવે ધ્યાન આપો અને કાંજિયાને કાંઈ કો. હાવ બેદરકારી કરે છે. મહારાજ કેવું છે તકજો, આ તમારા ખોળામાં મૂક્યું. હાથ પગ માથું કાંઈ નહીં, આ બ્રહ્માની બેદરકારી જુઓ તમે. એટલે કહું છું હવે કાંઈ થોડું ધ્યાન આપો. હા, ગોદડી પોળી કરી તો લાંબુ શીબડું હોય ને એવો માણસ. મહારાજે હાથથી આ ખેંચી પગ કાઢ્યા. આ બાજુથી ઉપરથી ખેંચીને બે હાથ કાઢ્યા, વચ્ચેથી ખેંચીને માથું કાઢ્યું. ફર્સ્ટ ક્લાસ બાળક જેવું બાળક બની ગયું. લ્યો લઈ જા, આનું નામ સગરુ બારોટ નામ પાડશે. આખી સભા સ્તબ્ધ બની ગઈ. એના વશમાં ચંદુભાઈ હતા, ત્રણોલ ગામમાં રહેતા. ને ત્રણોલ ગામમાં હું પારાયણ શીખતો નવો ત્યારે ત્યાં સત્સંગી જીવન પારાયણ કરી આવ્યો. અત્યારે તે યાદ નહીં આવતું વડતાલથી કઈ દિશામાં ત્રણોલ ગામ હતું. આજે એના વશમાં જે છે ચંદુભાઈ હતા એ તો વહી ગયા. ત્યાંથી તેથી એની ઉંમર થઈ ગઈ 45 વર્ષ પહેલાની વાત.
એટલે મહારાજે ગામે ગામ જઈને કેવા લોકોના કામ કર્યા. છેલ્લા પગથિયા સુધી મહારાજના પ્રયત્નો થયા છે. મચ્છિયાઓની વાત તો તમે જાણતા છો. ફઈબા કેવા પ્રેમી ભગત હતા. ફઈબાના હાથનો રોટલો જમવા ગઢડાથી મહારાજ મચ્છિયાઓનો પ્રોગ્રામ કરતા. એ બાજરાનો રોટલો ફૂલી ગયેલો હોય, જરા જરા લાલ થયેલો હોય, વેંધો પાડીને માખણ નાખ્યો હોય દરા જેવા રોટલામાં, અને ફઈબાઈ એવા ભાવથી મહારાજને જમાડે. કાહાની તાવડીમાં 100 ગ્રામ ઘી, 100 ગ્રામ ગોળ નાખે. બાણાની બહાર સુગંધ જાય તેની એવું તો તેથી ઘી હતું. એ ફઈબાનો ભાવ ક્યાં ગઢડા ને ક્યાં મચ્છિયા, તમે વિચારતો ભાવ શું કામ કરતો હતો. પણ એક વાર ફઈબાએ ભૂલ કરી. ફઈબાનું તો બગડ્યું, પણ આખા મચ્છિયાઓનું પ્રારબ્ધ ફૂટી ગયું. ફઈબા સત્સંગમાં મોટેલા હતા. સુરસિંહ રાજાનું કુટુંબ ફઈબાનું ઘરમાં વધારે આવે. શીર સાટાનું સત્સંગ. એ ફઈબાના દીકરાની વહુ બાજુમાં મેલણ પર ગામ, ત્યાં એનું પિયર હતું. સામાન્ય ઘર કામની અંદર જેની વાતમાં રકઝક થઈ છે, હાહુ વહુને તાવ બનતું હોય છે. એમાં ફઈબા જીદે ચડ્યા કાઢી મૂકી. મારે જોઈ 4-5 વર્ષનો દીકરો હતો, અને જીદે ચડેલા ફઈબાઈ એને કાઢી મૂકી. છોકરાને લઈ દીકરાની વહુ મેલન પર પિયર ગઈ. પિયરમાં તો હું છે અઠવાડિયું 2-5 દી હારી લાગે. કાયમ દીકરી એક દીકરો હોય પિયરમાં રહે તો ગામ લોકો કેવું બોલે. જગત એટલું ગેરહાજરું છે, તમે એને પહોંચી ન શકો. ફઈબાઈ કાઢી મૂકી દીકરાની વહુને. 3-4 વર્ષ, 4-5 વર્ષનો દીકરો હતો. એના મા બાપને આ દીકરી ઘરમાં બહુ ભારે લાગે છે. એવામાં ફઈબાએ મહારાજને આમંત્રણ આપ્યું. મચ્છિયા બોલાવ્યા. સંતોને સખાઓને લઈ મહારાજ ગઢડાથી નીકળ્યા. આજુબાજુના ગામોમાં વાત ગઈ, મહારાજ મચ્છિયાઓ પધારે, મચ્છિયાઓ પધારે. ફઈબાના દીકરાની બહુ પિયરમાં હતી ને એને ખબર પડી. મહારાજ જેથી મચ્છિયા આવવાના, છોકરા ક્યાં પાદે આખો દી પડે. મહારાજ નીકળવાના. મહારાજને તું કહેજે મારી માને દર્શન દેવા મારે ઘરે આવો. જો કે મોટું આમંત્રણ દબદબા ભર્યું સ્વાગત કરશે ફઈબા, એટલે મહારાજ રોકાશે નહીં. પણ ઘરે બોલાવવાની પ્રાર્થના કરે અને ના પાડે ને તો એટલું કહેજે મારી માં ગરીબ છે એટલે નહીં આવો. એટલે મહારાજને જરૂર દયા આવશે, અતિ દયાળુ છે. તું ગમે એમ કરીને એને અહીંયા ઘરે લાવ. છોકરો સવારનો પાદર ઉભો. 9-10 વાગ્યાનો ટાઈમ થયો. મહારાજ, સંતો, સખાઓ ઘોડી ઉપર બેઠેલા. મામલો બધો આવે. દૂરથી મહારાજને આવતા જોયા. છોકરો એવા દંડવટ કરવા લાગ્યો. મહારાજે જોયું. મહારાજને આ છોકરા ઉપર બહુ દયા આવી. નજીક આવી માણકી ઘોડી એટલે છોકરો દોડી
મહારાજનો પેગડામાં પગ હતો અને માથું મૂકી પગે લાગ્યો, મહારાજ મારી માને દર્શન દેવા મારે ઘરે પધરામણી કરવા આવો ને. મહારાજ કે અમારે ઉતાવળ છે, ફૈબાને ત્યાં 150 માણસનું રસોડું છે, બપોર થવાયમાં છે, ગયા વગર છૂટક્યો નથી. અરે મહારાજ મારી માં ગરીબ છે એટલે અમારા ઘરે નહીં આવો. તરત મહારાજને આંસકો લાગ્યો. મહારાજ કાઠી દરબાર સામે જોઈ કે તમે જાઓ, બધી તૈયારી કરાવો, તમે થોડી વારમાં પાછળ આવો છો. કાઠી દરબારો સંતો બધા મચ્યા જાય. મહારાજ માણકી ઉપર બેઠેલા મેલણ પર ગામમાં ગયા. છોકરો હરે ફળિયામાં માણકી આવી. છોકરાની માં ઘરમાંથી બહાર આવી, ઓસરીના પગેથી આવી પાલો પાથરી પગે લાગતા લાગતા પોક મૂકીને રડવા લાગી. મહારાજ ઉપર આવ્યા, પગથિયા ચડી ઓસરીમાં આવ્યા, માથે હાથ મૂકી બોલે, બેન કેમ તું રડે છે? હું કેવું? બહુ રડી. મહારાજ કે બેટા વાત તો કર, આટલું બધું કેમ કરો? હું તારે દુઃખ છે? બોલે મહારાજ મારી ભૂલ થઈ, ફઈબાએ મને કાઢી મૂકી. આટલી ઉંમરે એક દીકરો છું, ક્યાં સુધી આ ઘરમાં હારી લાગો? મહારાજ અને મારા વતી ફઈબાને સમજાવો, મને બોલાવી લે. મારી ભૂલ હોય તો માફી માંગુ, કહે તો મોઢામાં ચંપલ લઈને પગે લાગીને માફી માંગુ, પણ ફઈબા મને બોલાવી લે. મહારાજ કે બેટા એમાં છે, કઈ ચિંતા ન કર, હમણાં મચ્છાવજન વેલડું મોકલું તો આવી જશે. મહારાજને પણ વિશ્વાસ હતો ફઈબા મારું માને. પણ સંસાર વ્યવહારની એવી ગાંઠો છે ને, કહેવાય છે ગાંઠ છૂટી જાય પણ લીગલ ગાંઠ વળે પછી ન છૂટે. તમે અમારા મહાજન પણ અમારી ખીલી નોખા છે. મહારાજ બાઈને હિંમત આપી અને મચ્છિયાઓ 150 માણસને માટે દૂધપાક માલપુરાના આંધણ મૂક્યા. આમાં માલપુડા છે ન જોયા હોય ઉશી આંગળી કરો છો, માલપુડા ન જોયા હોય. અમારે ખેડા જિલ્લામાં સાધુ આવે ને લોકો માલપુડાની જ રસોઈ આપે. હારામાં હારી રસોઈ હોય ને વીઆઈપી, તો એ માલપુડાની રસોઈ કહેવાય. ત્યાં તો માલપુડા કોઈને આવડતા નહીં. આવડે તો જલેબી બને જલેબો થાય ને એવા થઈ જાય એટલે એમાં કઈ મજા નહીં. દૂધપાક માલપુડાના આંધણ મુકાયા. ફળિયામાં સુલે રસોઈ બને છે. કાઠી દરબારો સંતો મેળી ઉપર, બહારના ભાગમાં ઓસરીમાં મેળી ઉપર સંતો ભક્તો બેઠા છે. દૂધપાક તૈયાર થાય છે. ઘરમાં ફઈબા ચારોલી જાયફળ એ મસાલા તૈયાર કરે, દૂધપાકમાં નાખવાના. દોડી મહારાજની રાહ જોવાય, હમણાં આવશે. જોકે બધાએ કાઠી દરબારો સંતો આવ્યા ત્યારે કહ્યું, કેમ મહારાજ નો આવ્યા? તને આવે છે અહીંયા મેલણ પર ગામમાં ગયા. ફઈબા સમજી ગયા, ઉલી રમી એને ત્યાં ગયા. ત્યાં તો નીચેથી અવાજ આવે, ઘણી ખમા. સળી પોકારવા લાગી. મહારાજ આવી ગયા ફળિયા. માણકી ઉપરથી ઠેકડો મારી ફઈબાના મહેલના પગથિયા ચડી જ્યાં દાદર સરે તા ઉપરથી ફઈબા દાદરમાં સામે આવ્યા. પધારો મહારાજ, પધારો. અડધો દાદર મહારાજ ચડ્યા હતા.
તા સામે પગેથી ઉપરથી ફઈબા મહારાજ પધારો પધારો. મહારાજ કે ફઈબા, મારી એક વાત તમે માનો. ફઈબા ખબર હતી કે આ મેલન પર જઈને આવ્યા ને એને કાન ભંભીરણી કરી છે. મહારાજ કે ફઈબા, છોકરાની વહુ એટલે તમારી દીકરી કહેવાય. છોકરો ભૂલ કરે તમારે આવી જીદ ન પકડાય. તમે વેલડું મૂકી લઈને એને બોલાવી લો. મહારાજ બીજી વાત કરજો, એ વાત ન કરતા. એ મારે જોતી જ નથી. મહારાજે હાથ જોડ્યા. ફઈબા, તમારા જેવા સમજો, તમારા જેવા ભક્ત આવી જીદ પકડો ને તમને સારું નથી લાગતું. મહારાજ જેવું લાગવું એવું એ મારે જોતી જ નથી. વાત જ ન કરતા. પછી હવે મોટું દિલ રખાય. ઉશ્કેરાટમાં આવીને કાંઈ બોલ્યા હોય ને ભૂલ્યું હોય તો એના વચ્ચે હું માફી માંગુ. ફઈબા, પણ તમે સમજો અને વહુને વેલડું મોકલી. મહારાજ કહ્યું ને એ વાત મારી આગળ નહીં કરતા. એ જોતી જ નથી મારે. અને ત્રણ વાર હાથ જોડી વિનંતી કરી. ફઈબા જ્યારે ન માન્યા, સ્વામિનારાયણ એ છોકરીને વિશ્વાસ આપીને આવ્યા હતા વેલડું આવે તો આવી જશે. ત્રણ વાર જે કરી ફઈબાએ જ્યારે જીદ ન મૂકી કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી હલવાનો વચ્ચે ફઈબા ન માન્યા. અડધે દાદરેથી 2 પગથિયા ચડી ઉપર કાઠી દરબારો બેઠા ને કે હાલો આજથી આપણે મચ્છિયાનું પાણી હરામ છે. 150 માણસના દૂધપાક માલપુડાના આધણ મુકાયેલા. 11 વાગ્યાનો ટાઈમ. મહારાજ નીચે આવી સીધા માનકી ઉપર સંતો કાઠી દરબાર કે હાલો આપણે ગામનું પાણી હરામ છે. આજની ઘડી કાલનો દી મહારાજ નીકળી ગયા. દરબારો સંતો બોલ્યા નહીં. પાર પોતપોતાના ઘોડા તૈયાર કરી નીકળી ગયા. ફઈબા જોતા રહ્યા. પણ એ વખતે એનો બોલો છે ને, ફઈબા મહારાજને મનાવવા જ્યાં પાછળ જવાની તૈયારી કરે તા બોલો કે હું તમે ઓઝલમાં રહેનારા સ્વામિનારાયણ તો નીત નવા નાટક કરે. આવું હોય તો આવે, નહીં તો જવા દો. ફઈબા ઉભા રહે. આજને ઘડી કાલનો દી મહારાજ નીકળી ગયા. મહારાજે ગામમાં આહુડા પાડી નીકળ્યા. એ ગામને એટલી બધી હાય લાગી ગઈ, આખા ગામની પથારી ફરી ગયો. નહીતર એ મૂળજી બ્રહ્મચારીની જન્મભૂમિ જ્યાં મહારાજે જન્મ ફૂલડોળનો ઉત્સવ કેવો કર્યો. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં એ ફૂલડોળનો ઉત્સવ કર્યા પછી સભાની અંદર બ્રાહ્મણોની પ્રશંસા કરી કેટલો અપાર મહિમા ગાયો. પણ છેલ્લી વાર મહારાજ આંબળા પાડી નીકળી ગયા. બ્રાહ્મણો તો દયાળુ હોય, પણ સ્વામિનારાયણ બ્રાહ્મણ કેટલા દયાળુ. એને જે આંબળા પડાવ્યા ધનો પનો નીકળી જાય. કોઈનું ખરાબ ન ઈચ્છે. મહારાજ છેલ્લે રડી આંબળા પાડી નીકળી ગયા. એ ગામને એવી હાય લાગી ગઈ ન પૂછો. પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આવું થાય સમાગમનો અભાવ છે. કઠણાઈ હોય, પૂર્વનું કોઈ એવું પાપ ઉદય થયું હોય તો એ ઘટના બને. સમાગમમાં કામ કરે. એટલે સ્વભાવ ક્યારેક નડતા હોય છે. પૂર્વનો એવો પાપ હોય. કઠણમાં કઠણ તો સ્વભાવ. આપણે બધા અહીંયા બેઠા છીએ. હા, બધાના સ્વભાવ જુદા જુદા છે. બોલો, તમે અહીંયા પગે લાગવા જેવા દાખલો લાગો છો,
પણ ઘરે ગણાયને બહુ છે ને એના હાહુ અહીં બેઠી છે ને જરાય નહીં ગમતી હોય બોલો. પણ અહીં બેઠા ત્યારે કેટલા પગથિયે કરશો, પગે લાગવાનું મારું. ઘરે બહુ કહેતી છે હાશ હાહુ મંદિરે ક્યાં ઘરમાં શાંતિ, દહીં રોટલો ખાવો હોય તો પેલા ખાઈ લે. હકીકત છે. હું તમને બધા કેવું સારું લાગુ, પણ મારી ભેગા હતા મારા સાથે ઘણાને મારો સ્વભાવ ન પણ ગમતો હોય. તમારે એવું નહીં માની લેવું વિષ્ણુ સ્વામી બહુ સારા છે. ક્યારેક સ્વભાવ તમને હાસું કહું, હું સેવા કરવા હું કામ નહીં જતો ખબર, મારા સ્વભાવનું ઓળખું છું. સાધુ આમ ધરાવે આમ ન ધરાવે, આમ ધરાવે આમ ન ધરાવે. એ મારે ટેવ પડી ગયેલી ને એટલે હું સમજી ગયો કોઈથી સાધુ સેવા કરવાનું જાવ બિચારા કંટાળી જાય. વડતાલમાં ગુરુની પ્રકૃતિ, એ ગુરુ શણગાર ધરાવે તો કાંઈ બોલાય નહીં, બાજુમાં ઊભું જ રહેવાય. વસ્તુ એક કાકા કરી રૂમાલ આપી, હાથમાં ધરાવે, હાર આપી, ગળામાં પહેરાવે. જરા ભૂલ થઈ હોય ગુરુ એવા લાલ લાલ થઈ જાય ને ધોઈતું ભીનું થઈ જાય. એટલે અમુક રાજીપો લેવો હોય ને તો સ્વભાવ છોડવો પડે અને એની મરજી હાચવવી પડે. પછી હું કચર કરું સાધુ, પછી મને ખીજવાય તો એ સાધુનો વાંક ન કઢાય, મારે હકનો રહેવો જોઈએ. એટલે બધાને તમને કહું ને સ્વભાવ નડતા હોય છે, બાકી ભગત બધાય સાચા. અહીંયા બેઠા છો તમે બધાય પગે લાગવા છે, અને બધી આવું ઝીણું ઝીણું હોય. આ દાખલા છે. એક વચ્ચે બીજો દાખલો દઈ દો. ગઢડામાં મહારાજ કઈ કામ કરાવતા છે, વ્યાસપીઠ તૈયાર કે જે કઈ કરાવતા હોય તે મહારાજે એક માણસને કહ્યું મોટી બાન ઓળે પાટલો લઈએ જા. પાટલો લેવા મોકી ગયા. મોટી બા બહાર ગયા છે, એની કામ કરનારી બાઈ હતી. મહારાજ પાટલો મગાવે છે, નહીં આપું કે ઘસે ના પાડી દીધી. ઘણી વાર ચા કરતા કેટલી ગરમ હોય તમને ખબર હોય. શેઠ કરતા નોકર છે ને એને વધારે પાવર હોય. ઘણી વાર સાધુ આવે તેના શેલો લાઈનમાં ગોઠવાય, ખાઈ જવાના છે પૈસા. બૈરાઓને એટલી અડધૂત કરે, એટલે અડધૂત કરે કે હું સાધુ બૈરા ખાઈ જવાના છે. વિવેકથી કહો એટલે સત્સંગી બૈરાને ખબર જ હોય સાધુ આવે એટલે હટી જાય. બહાર કુસંગી ભાઈઓ હોય તો કહો તો બરાબર છે. એટલે સાધુ બિચારા આવે ને કઈ ઓલા નીચે ના આવે ને એ બધા પાવર વાપરતા. એટલે આવી ઘટના આવા સ્વભાવ છે ને આ સત્સંગમાં બહુ નડે છે. અને સ્વભાવને કારણે પછી સાધુ એના સ્વભાવ ઉપર વાત કરે ને, સાહેબ મારી ઉપર જ બોલે છે, હું જ સાહેબ ખટકું છું. એ તરત ટોપલો ઓઢી ગઈ. પહેલા વચનામૃતમાંનો જવાબ છે. વાતના કરનારા સાધુનો અવગુણ લે છે, એને કરીને સત્સંગમાં એને ગાઢ પ્રીતિ થતી નથી. સાધુના વચનમાં વિશ્વાસ આવે તો માણસ દુનિયા જીતી જાય. વડોદરાની વાત છે, ક્યાં ત્રીજી લાવો. એક વાતમાંથી બીજી વાત, બીજીમાં ત્રીજી જાઓ. વડોદરામાં લખો હતો, ગોપાળાન સ્વામીનો શિષ્ય હતો. ગાયકવાડની તોપો હતી પાવાગઢ ઉપર. મરાઠા માણસોને બોલાવી બહુ પ્રયત્ન કર્યો તો તોપો નહોતી ઉતરતી. ત્યારે કોકે ગાયકવાડને કાને વાત નાખી, ગોપાળ બાબા છે ને સ્વામિનારાયણના, એ ગોપાળ બાબા તમે કોને તો એ તોપો ઉતારતી, બહુ ચમત્કારી પુરુષ. એટલે ગાયકવાડ પોતી આવ્યા મંદિરે. આજે પ્રસાદીનો સભા મંડપ છે, અને ત્યાં આવીને સ્વામીને મળ્યા, દર્શન કરી, સ્વામી બેઠા વાત કરી. સ્વામી બેહતા એ થાંભલો પ્રસાદીનો આજે મોજૂદ,
સામે ગાયકવાડ બેહતા એ પણ પ્રસાદીનો થાંભલો આજે પણ મોજૂદ, અને સ્વામી બેહતા એ થાંભલો તો આખો ચાંદીથી મઢેલો છે, જૂનો ઓરિજિનલ સભા મંડળ. ગાયકવાડે વિનંતી કરી, સ્વામીજી અમારે 300 વર્ષ પહેલાની જૂની તોપો પાવાગઢ ઉપર છે, મહાકાળીના મંદિર પાસે. ઘણો પ્રયત્ન કર્યો, ઉતરતી નથી. અમે એવું સાંભળ્યું આપ ચમત્કારી પુરુષ, દયા કરીને તોપ નીચે આવે એવી કઈ કૃપા કરો. એટલે સ્વામીની પાછળ લખો બેઠો. સ્વામી આમ પાછો વળો જોઈએ ત્યાં લખો સમજી ગયો, સમજી જાય. હામું જોઈએ સ્વામી તો સમજી જાય એવો આજ્ઞા પાલક લખો, નાનો છોકરો. સ્વામી આમ પાછો વળો જોઈએ ઉભો થઈને, ગુરુ હું આજ્ઞા? સ્વામી કે લખા, આ સાગની તોપો પાવાગઢ ઉપરથી ઉતરતી નહીં, તું જાણે તોપો લઈ આવે ને એના તોપખાના મૂકી દે. જાઓ સ્વામી કહે. ગાયકવાડને થયું કે મારું અપમાન કરે છે, આ છોકરો શું કરવાનો? સ્વામી કે સાહેબ આ છોકરાને લઈ જાઓ, તમારું કામ કરી આપશે. વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જશે. સૈયદજીરાવને વિશ્વાસ આવ્યો, લખાણ લઈ નીકળ્યા. જ્યાં બજારમાં હાલ્યા જાય તો લખો મોટો થવા માંડ્યો. વડોદરાની બહાર નીકળ્યા તો ગાયકવાડ આમ જોડે તો લખાણનો હાથળ દેખાય. એટલું બધું શરીર વધી ગયું. પછી અડધે પહોંચ્યા તો લખો ઠેઠ પાવાગઢ પહોંચ્યો. ઉપર ચડી અને ગાયકવાડને 2 તોપો ત્યાં પડેલી. છોકરો જેમ ઘૂઘરા પકડે ને શરીર વધી ગયું, 2 તોપ પકડી અને જ્યાં ઊંચી લઈને આમ ફરવા જાય ને ત્યાં મહાકાળી ભદ્રકાળીના શિખરે ભટકાણું. એ પડી ગયું, થોડું તૂટી ગયું, હજી તૂટલું શરીર. વડોદરા લાગી બગીખાનામાં એ તોપો મૂકી દીધી. ગાયકવાડ આશ્ચર્ય પામી ગયા. પણ લખાને એટલો બધો વિશ્વાસ હતો. આ વિશ્વાસ મોટી વાત. વચ્ચે કઈ વાત અધૂરી રહી ગઈ? હા, મહારાજે પાટલો માંગ્યો નથી, નો આપ્યો. પેલો માણસ મહારાજ પાસે આવીને કે મહારાજ મોટી વાતો નથી, પણ એને કામ કરનારી રીતિને એને પાટલાની ચોખ્ખી ના પાડી. તા મોટી બાઈ ગયા પૂછે. મહારાજ મોટી બાનો પાછો આવ્યો, 3 ભેગા થઈ ગયા. મહારાજે પાટલો મગાવ્યો તો હું તમારા ઓરડે પાટલો લેવા ગઈ તો તમારે કામ કરનારી ના પાડી દીધી. અને મોટી બાનો મગજ ગયો. પછી મહારાજે પાટલો મગાવ્યો ને એને ના પાડી. અને મોટી બાઈ એવા નારાજ થયા. મોટી બાકી જોઈએ જ નહીં મારે ત્યાં કામ કરનારી. શરીરને ખીજવાય એમ કે તારે આવવાનું નહીં, હાલતી થા. શરમ નથી આવતી? ભગવાન પાટલો માગે ના પાડે. તા મહારાજ પાસે આંડી ગયા. મહારાજ ખબર હતી કે મોટી બા કાઢશે વિશે. મહારાજ કે મોટી બા ઠંડા પડો. એટલે બધા અકળાઈ ન જાઓ. અરે પણ મહારાજ તમે માનો પાટલો ન આપે. મહારાજ કે હશેવી ભૂલ ન જોવાય. આવું ઘરમાં એકાદો માણસ મમત્વ વાળો જોઈએ. મહારાજે સમજાય પછી બાઈને રખાય. એકાદું આવું ઘરમાં મમત્વ વાળું જોઈએ. ધનજીભાઈ છે ને અમારા વહીવટ વાળા, 1 પૈસાનું નુકસાન ન થવા દે. બાપાએ મંદિરનું કામ કરતા 1 પૈસાનું નુકસાન ન થવા દે. પેલી પ્લાસ્ટિકની કોથળીઓ એ ભેગી કરે, કાગળિયા ભેગા કરી પછી આપી દે, એમાંથી 100 રૂપિયા ભેગા કરે. બોલો, અને મંદિરમાં જમા કરે. ધનજીભાઈ મારે ત્યાં કસરું નીકળે, કાગળિયા બધા ઓફિસમાં મોકલો ને. ધનજીભાઈ ભેગા કરીને વજનમાં પસ્તીમાં મોકલે. 10-15 રૂપિયા એમાંથી પેદા કરે અને મંદિરમાં જમા કરે. આનું નામ કહેવાય મમત્વ વાળો માણસ.
ક્યારેક તમને ન હારા લાગે, અમને ન હારા લાગે, પણ ભગવાનને હારા લાગતા હોય તો એટલે ઘણી વાર આપણા સ્વભાવ છે ને નડતા હોય છે. આપણે જેને ખરાબ કહીએ છીએ એ આપણી દ્રષ્ટિમાં ખરાબ કીધો હતર ને માટે કામનો હોય. તમને શી ખબર? આપણને હતર વખાણ કરતા હોય પણ બીજા હતરને નડતા હોઈએ તો. એટલે આપણે જેને ખરાબ કહીએ ખરાબ નથી, હારો કહીએ હારો નથી. આપણે જાતે આપણી જાતને સુધારવી જોઈએ અને સ્વભાવ જો સુધરી જાય તો આ સત્સંગમાં કાયમ દિવાળે અહો અહો છે. માટે ફઈબાઈએ પછી છોડી દીધું. મહારાજે મચ્યાઓ છોડ્યું પછી મચ્યાઓ ગયા જ નથી. અને ગામ દુઃખી થયું. મંદિર કરવું તો લખને કરીને હરિભક્તો તૂટી ગયા. આખા અમદાવાદ દેશમાં કાંઈ નથી. પછી આચાર્ય મહારાજને કીધું, આચાર્ય મહારાજ આપણા ગુરુ ઉપર કાગળ લખી દીધો, વડતાલ જાઓ, અથાણાવાળા સ્વામી મદદ કરશે. એ બ્રાહ્મણ દાદા બીજા હરિભક્તો ઠક્કર બધા એવા ગુરુ પાસે વાત કરી. સ્વામી કેટલા વર્ષથી શરૂ કર્યું, મંદિર પૂરું નહીં થતું. એ વખતે મહારાજે કાગળ આપ્યો, ગુરુએ વાંચ્યો. ગુરુ કે કેટલી સેવા જોઈએ છે? કે બધું તો છે પણ હજી હવે મૂર્તિઓ અમારે 3 કરવાની સિંહાસન. કેટલો ખર્ચો? 30,000 જેવું કીધું. સ્વામી કે 3ની મૂર્તિ હું કરી આપીશ. પછી કે સ્વામી પ્રતિષ્ઠામાં આવજો. પછી ગુરુ ન જઈ શક્યા, આચાર્ય મહારાજ કામ આવ્યું, ઈ ન જઈ શક્યા. આચાર્ય મહારાજ લાલજી મહારાજને મોકલ્યા અને મને ગુરુએ મોકલ્યો. પણ આચાર્ય મહારાજ કે ગુરુ મચ્યા ન આવ્યો. લાલજી આરતી ઉતારીને પૂરું કર્યું. આ ગામને હાઈ લાગી ગઈ. હજી ગામ ગઈ પણ હવે ખરખું થયું, કારણ કે 7 પેઢી પછી શ્રાપ હાઈ લાગ્યું એ પૂરી. માટે આ બધા સ્વભાવ સુધારવા હળતું મળતું રહેવું એમાં ભગવાન બહુ રાજી સહદાન.